નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં ડોક્ટરો હડતાલ પર હોવાથી દર્દીઓને સારવાર આપવા માટે પ્રોફેસર અને એચઓડીને ઓપીડીમાં મુકાયા। વિદેશમાં રહી સુરતની શાળાઓમાં કાર્ય કરતા હોવાને લઈ પગાર મેળવનાર 2 શિક્ષકોને ટર્મિનેટ કરાયા। સુરતમાં નકલી ડેટોલ, હાર્પિક, લાઇઝોન સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ તૈયાર કરતી નકલી ફેક્ટરી ઝડપાઈ। અનામતમાં ક્રિમિનલ દાખલ કરાવવાના વિરોધમાં સુરતમાં રેલી યોજી આવેદનપત્ર અપાયું। સુરતમાં એલએલબીમાં એડમિશન માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝાયા। કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી એડમિશનને લઈ હાલાકી। પવિત્ર શ્રાવણ માસમાં શિક્ષા સાથે આધ્યાત્મિક સંસ્કારના હેતુથી બાળકો માટે કાવડ યાત્રા યોજાઈ। સમાચારો વિગતવાર જોઈએ। કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરો પર બલાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલને 6ઠા દિવસે પણ હડતાલ ચાલુ રહી હતી। રેસિડેન્ટ ડોક્ટરો જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે। બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ અપીલ કરી છે કે હાલ આ તબીબો બેઠકમાં જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળ વધશે તેમ જણાવી રહ્યા છે। જોકે હાલ ઠોસ ચુકાદો ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખાશે। આ સાથે જ મેયર તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું। સરકારી હોસ્પિટલમાં સારવારથી આશય આવતા દર્દીઓને થોડી રાહત થઈ રહી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીયર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોએ 6ઠા દિવસે પણ હડતાલ ચાલુ રાખી હતી અને કામકાજથી અળગા હતા। તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી હોસ્પિટલ સલામત વાતાવરણ પૂરું નહીં પાડવામાં આવે અને નક્કર કાયદો નહીં બને ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। ડોક્ટરોના પ્રદર્શનકારીઓ પીડિતો માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે। તેઓએ ડોક્ટરની કાયદેકીય રક્ષણની માંગ કરી રહ્યા છે। ડોક્ટરની હડતાલને કારણે પહેલાથી સૂચિત સર્જરી રદ કરવામાં આવી છે અને દર્દીઓને નવી તારીખો લેવા માટે કહેવામાં આવ્યું છે। હાલમાં ઋતુ પરિવર્તનના કારણે વાયરલ અને અન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। જોકે આઈસીયુ, ઇમરજન્સી સર્જરી સહિતની આવશ્યક ઇમરજન્સી સેવાઓ ચાલુ છે। હડતાલથી દાખલ દર્દીઓની સંખ્યામાં ઓપીડીમાં અને ઓપરેશન કરાવી રહેલ દર્દીઓની સંખ્યામાં 90%થી ઘટાડો થયો છે। સુરતની સરકારી મેડિકલ કોલેજમાં 10 અધ્યાપકો નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે। નવસારી જિલ્લા પંચાયત તરફથી 10 ડોક્ટરોને સુરત મોકલવામાં આવ્યા છે, જેમાં મેડિસિન વિભાગમાં 2, ગાયનેક વિભાગમાં 2, સર્જરી વિભાગમાં 2 અને ઓર્થોપેડિક વિભાગમાં 1 ડોક્ટરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલમાંથી 15 અને વલસાડ અને તાપી જિલ્લામાંથી 10 તબીબોને ડેપ્યુટેશન પર નવી સિવિલ હોસ્પિટલમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। રાજ્યમાં હાલ ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શિક્ષકો પર કાર્યવાહી કરાઈ છે। વિદેશમાં રહી મફતમાં પગાર મેળવતો હતો ત્યારે શિક્ષક સમિતિ દ્વારા શિક્ષકોને 10 નોટિસ અપાયા છે। તેમ છતાં શિક્ષકોએ વિદેશમાં રહી મફત પગાર મેળવ્યો હતો। નગર પ્રાથમિક શાળા ક્રમાંક 121 અને 190ની એમ 2 શિક્ષકોને ટર્મિનેટ કરવાના આવ્યા છે। બંને શિક્ષકો 10થી વધુ વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં શિક્ષકો દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો તથા તેઓ આજ દિન સુધી હાજર પણ થયા ન હતા। જે બાદ સમિતિ શિક્ષકો પર કાર્યવાહી કરી છે। 2 મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી, પરંતુ તે સમય મર્યાદા તેઓ પરત નથી આવ્યા અને 3 મહિના સુધીનો પગાર પણ લીધો છે। આવા શિક્ષકો સામે સમિતિએ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે। શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડેએ જણાવ્યું હતું કે 10થી વધુ નોટિસ આપ્યા બાદ પણ કોઈ જવાબ કે હાજર નહીં રહેતા નિમિષા પટેલને સમિતિએ ટર્મિનેટ કર્યા છે। અંસારી મૂસાને 275 નંબરના શાળામાં ભણાવે છે। તેમને અન્ય શિક્ષિકા કે જેઓ વિદેશમાં છે, આ બંનેને 23મી ઓગસ્ટના રોજ સમિતિ સમક્ષ હાજર રહેવા માટે જણાવાયું હતું। જોકે તેઓ હાજર નહીં રહેતા તેઓને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે। અમારા ધ્યાનમાં આવેલું ત્યારે કે 3 શિક્ષકો વિદેશ પ્રવાસે કે કોઈ પણ કારણસર ગેરહાજર રહેતા હતા। એના અનુસંધાને શનિવારે નિમિષાબેન પટેલને ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને બીજા આરતીબેન ચૌધરી કે જેઓ પણ લાંબા સમયથી
રજા લઈને વિદેશ ગયા છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ હાજર થયા નથી. એમને પણ ટર્મિનેટ કરવાની કાર્યવાહી 23 તારીખ પછી એમને રૂબરૂ સાંભળીને કરવામાં આવશે. બીજા એક હતા અંસારી કરીને 275 નંબરની સ્કૂલના, જેઓ 15 દિવસ સ્કૂલે હાજર રહીને ત્યારબાદ હાજર થયેલ નથી. એમને પણ 23 તારીખે રૂબરૂ સાંભળીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે. સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસે સાથે રાખી છાપો મરાયો હતો, જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુ માટેનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે, ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાં ઝડપી પાડવામાં આવી છે. નકલી ચીજવસ્તુનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીએ મળેલી માહિતીના આધારે પોલીસ સાથે રાખીને છાપો મરાયો હતો, જેમાં નકલી ચીજવસ્તુ બનાવવા તો રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ જ ફેક્ટરી ચાલતી હતી. ડેટોલ, હાર્પિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખી દરોડો પાડી ફેક્ટરી ઝડપી પાડી હતી. ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનની થોડા અંતરમાં ફેક્ટરી ચાલતી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. હાલ તો નકલી કંપની ચલાવતા માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા વિરુદ્ધ કોપીરાઇટ સહિતની કલમોના આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી. એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે. અને એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે, કે જેને આપણે અરેસ્ટ કરેલ છે. કેટલાનો મુદ્દામાલ છે? મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે. અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે. એટલે ના, એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા. અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં SC/ST સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી. જે રેલી કલેક્ટર કચેરી પહોંચી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાતિઓ વચ્ચે વનસ્મય પેદા થશે. બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું અલગ રીતે અર્થઘટન થયું છે, જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છે તે અમને મળવો જોઈએ. જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું. તેમજ રેલીમાં જોડાયેલા સતીશ ચૌહાણે કહ્યું હતું કે આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ રહી છે તેમાંથી સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે. બંધારણથી ઉપર કોઈ જ નથી, ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય. જેમ અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરીએ છીએ કે જે બંધારણથી વડાપ્રધાન છે, જે બંધારણથી સુપ્રીમ કોર્ટ છે, તેમજ આ પરિવર્તન સાંકી લેવામાં આવશે નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી ફુલહાર કરી અને મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે અહીંયાથી સુરતના SC/ST સમાજ અને બસપાના સમર્થકો સાથે ખૂબ મોટી તાદાદની અંદર મહામહિમને આવેદન આપવા માટે નીકળેલા છીએ. પણ ખાસ કરીને જે નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો છે, આ ચુકાદાની અંદર ક્યાંક ને ક્યાંક એ નીતિ દેખાઈ રહી છે કે SC ને SC સામે, ST ને ST સામે જે એક વર્ગીકરણની નીતિ છે, મતલબ જાતિવાદી જે માનસિકતા છે
એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી આવી રહી છે. ક્યાંક ને એસસી ને એસટી સામે લાવવાનો, એસટી ને એસટી સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના. અને ખરેખર અમારા ઉપર આટલો બધો જ જો પ્રેમ હોય તો અમારી બેંકલોકની જેટલી જગ્યાઓ આજ સુધી ખાલી છે પૂરા ભારત અને ગુજરાતની અંદર, એ જગ્યાઓ ભરી દેવી જોઈએ, જેથી કરીને અમારો વિકાસ થઈ જાય. અમારા બાળકોના ભવિષ્ય માટેના ભણતર માટે એક આર્થિક ખૂબ મોટું પેકેજ જાહેરાત કરવી જોઈએ. આજ દી સુધી સરકારી સ્કૂલો, અનેક સરકારી સ્કૂલો બંધ થઈ છે. સરકારી સ્કૂલોની અંદર અમારા જ દીકરાઓ ભણી રહ્યા છે એસસી એસટી સમાજના, એ સરકારી સ્કૂલોને ફરીથી ચાલુ કરવી જોઈએ અને અમને પૂરતું શિક્ષણ અને રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ કરવાના, આ રિઝર્વેશન નાબૂદ કરવાના ક્યાંક ષડયંત્રો છે. આ ષડયંત્રો સાકી લેવામાં નહીં આવે. ખાસ કરીને આજે જે બંધનો કોલ છે પૂરા ભારતની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, પણ જો આ બાબતે અમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે, આ ચુકાદો પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન ભારતની અંદર થઈ શકે છે. દલિત આગેવાનોમાં જે અનુસૂચિત જાતિ ઉપરથી ચૂંટાયેલા નેતાઓ છે તે કેમ મૌન હોય? જે એ ખરેખર દર વખતે ક્યાંક ને ક્યાંક એ છે ને, કહેવાય ને કે સિંહ છે પાંજરે પુરાઈ ગયેલા હોય છે. પાર્ટીના ઈશારે એને આંગળી કોઈ ઊંચી કરવા માટે ત્યાં બેસાડેલા છે, પણ એ નાશર્માઓને ખબર નથી કે એમને પણ જે કાંઈ અનામત મળી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બદૌલતથી, એમના એ મહામાનવોએ આપેલી કુરબાનીના હિસાબથી ત્યાં મળેલા છે, પણ એમને પણ પૂરા કરવાના ષડયંત્રો છે. સૌ પ્રથમ તો એના ઘરથી જ શરૂઆત થવાની છે. ક્યાંક ને ક્યાંક વણકરોને ચમારની સામે લાવવા, ચમારોને વાલ્મીકીને લાવવા સામે વસાવાને ગ્રામિતની સામે લાવવા માટેના ખૂબ મોટા ષડયંત્ર છે. ખરેખર વર્ગીકરણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જ વર્ગીકરણ થવું જોઈએ. ત્યાં જજોની અંદર પણ જે જજો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના ચોક્કસ પરિવારના જ બેઠા છે. ત્યાં જે કોલેજિયમ સિસ્ટમ છે એ બંધ કરવી જોઈએ અને પૂરા ભારતની અંદર જે બધા જે અમારી બેંકલોકની જગ્યાઓ ખાલી છે ત્યાં અમારી ભરતી થવી જોઈએ. સુરતમાં જીકાસ પોર્ટલ દ્વારા શરૂ કરવામાં આવેલી લોક ફેકલ્ટીના એલએલબીના અભ્યાસક્રમની એડમિશન પ્રક્રિયા દક્ષિણ ગુજરાતની 7 કોલેજોના નામ જ નથી. દર વર્ષે હજારોની સંખ્યામાં એલએલબીમાં વિદ્યાર્થીઓ એડમિશન લે છે, ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓ એડમિશન કઈ રીતે થશે અને ક્યારે થશે એ મૂંઝવણમાં ફસાયેલા છે. સૌથી મહત્વની વાત એ છે કે બાર કાઉન્સિલિંગ દ્વારા દરેક કોલેજને 60 વિદ્યાર્થીઓનું એક ડિવિઝનલ બનાવવા માટે જણાવ્યું હતું, જેને લઈ 7 કોલેજો કોર્ટમાં ગઈ છે. આ કારણોસર જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ એડમિશન મળી શકશે નહીં. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લોક ફેકલ્ટીની 7 ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન મેળવવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે. એક કોલેજમાં 4 થી 5 જેટલા ડિવિઝનમાં એલએલબી પ્રથમ વર્ષ માટે એડમિશન થાય છે અને એક ડિવિઝનમાં લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓ હોય છે, જેથી એક કોલેજમાં દર વર્ષે 300 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન મળતા હોય છે. પરંતુ હાલ જ બાર કાઉન્સિલ દ્વારા એક નિર્ણય લેવામાં આવે છે, જે અનુસંધાને હવે ગ્રાન્ટેડ લો કોલેજમાં એક જ ડિવિઝનમાં હશે, જેમાં માત્ર 60 જેટલા વિદ્યાર્થીઓ જ એડમિશન આપવામાં આવશે. બાર કાઉન્સિલના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ હિત જોખમાય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની તમામ ગ્રાન્ટેડ કોલેજો કોર્ટમાં ગઈ છે. આ કારણે છે કે હવે જીકાસ પોર્ટલ પર દક્ષિણ ગુજરાતની કુલ 7 કોલેજોનું નામ જ લિસ્ટમાં ન હોવાથી પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા ન હતા. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાવડ યાત્રા યોજતા હોય છે અને ભગવાન શિવજીને જળ અર્પણ કરીને પોતાની ભક્તિ કરતા હોય છે. તે ભક્તિના રંગે બાળકો પણ રંગાયા, તે માટે પાંડેસરાની શાળા દ્વારા બાળકોને લક્ષ્યમાં રાખીને કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં બાળકોના અધ્યાત્મ અને ભક્તિ ભાવનો સંચાર થાય તે હેતુથી સુરતની નાના બાળકો દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. હર હર મહાદેવના નારા સાથે સડક પર આ કાવડ યાત્રા પસાર થતા બાળકોમાં નેરો જોશ જોવા મળ્યો હતો. સુરતના પાંડેસરા ખાતે આવેલા જ્ઞાન વિકાસ હિન્દી અને સ્ટુડન્ટ્સ એકેડેમી શાળા દ્વારા શ્રાવણ માસમાં બાળકોમાં આધુનિક શિક્ષા સાથે આધ્યાત્મિક શિક્ષાનો પણ સંચાર થાય તે હેતુથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શાળા પ્રાંગણથી શરૂ થઈ પંચમુખી હનુમાન મંદિરમાં સુધી જય ભગવાન શિવને જળ અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ બાળકોની સાથે શિક્ષકો પણ જોડાયા હતા.
યામિની ઉપાધ્યાય જ્ઞાન વિકાસ હિન્દી વિદ્યાલય અને સ્ટુડન્ટ્સ એકેડમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાંડેસરા બમરોલી પર ચલાવું છું. અને અમે સંસ્કારનું અને સાથે સાથે જે અમારા અધ્યયનનું જે સિંચન છે, તો જ્યારે છોકરાઓ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો એ બૃહદ જ્ઞાન પ્રાપ્ત કરે, બધી રીતનું જ્ઞાન પ્રાપ્ત કરે એવી અમારી લાગણી હોય છે. હમણાં શ્રાવણ માસ ચાલે છે, તો શ્રાવણ માસમાં અમે લોકોએ બધાએ એક આયોજન કર્યું છે, જેમાં અમે નાના નાના છોકરો, અમારા જે નર્સરી, જુનિયર અને સિનિયરના બાલવાટિકાના જે બાળકો છે એમને લઈને કાવડ યાત્રા કાઢેલી હતી આજે સવારે, અને બહુ મોટી સંખ્યામાં છોકરાઓએ ભાગ લીધેલું. મોટા છોકરાઓએ આ વખતે વોલેન્ટિયરશિપ કરી અને નાના છોકરાઓએ કાવડ યાત્રા કાઢીને અમે અહીંયા પંચમુખી હનુમાનજીના મંદિરે જઈને ત્યાં ભોલેનાથને અમે તાપ્તી નદીનું, તાપ્તી મૈયાનું પાણી જલાભિષેક કર્યું. અને આ એક આયોજન કરવાનો અમારા હેતુ એ હતું કે છોકરાઓને જ્ઞાન જોડે સંસ્કાર, ધર્મ, કર્મ બધું જ એ છોકરાઓ શીખે અને એ લોકોને બી સમજણ પડે, એટલા માટે આ અમે કાર્ય કરતા રહીએ છીએ. આ વર્ષે કાવડ યાત્રાનું અમારું આ પહેલી વારનું કાર્યક્રમ હતું, પણ હવે અમે દર વર્ષે આવી રીતનું કરીશું આયોજન. કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને લઈ સુરતમાં તબીબોએ મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ આ ઘટનાને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત કામકાજના સમયમાં હાથમાં લાલ રિબિન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે અને ગુજરાતમાં પણ આ ઘટનાને લઈ સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સુરતમાં આજે વકીલોએ કોર્ટ કેમ્પસમાં મૌન રેલી યોજી પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત કામકાજના સમયમાં હાથમાં લાલ રિબિન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ આ ઘટનાને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. સુરત જિલ્લા વકીલ બાર એસોસિએશનના સભ્ય ચેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આજે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ, સુરત જિલ્લા વકીલ બાર એસોસિએશનના કાઉન્સિલર સભ્ય. કલકત્તા ખાતે જે હાલમાં આ નિંદનીય ઘટના થઈ છે, જેમાં એક મહિલા ડૉક્ટર ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે અને એને હત્યા કરવામાં આવી છે, તેની અંદર એના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ એક રેલી, મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા લોકો જોડાયા છે? શું સરકારને તમે મેસેજ આપવા માંગો છો? સરકારને અમે મેસેજ આપવા પહેલાં એ જણાવી દઉં કે આજે મોટી સંખ્યામાં લોકો, વકીલ મિત્રો હાજર થયા હતા અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે, પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા આરોપીઓ છે, તેમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલાં આરોપી 50 વખત વિચાર કરે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મુદ્દે નવસારીના વિજલપુર નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને મજબૂત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ દીકરીઓ પર થતા બલાત્કાર મુદ્દે રોષ વ્યક્ત કરાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થઈ રહેલા અત્યાચારની ન્યાયિક તપાસ અને દોષીઓને કડક સજાની માંગ કરી છે. આ ઘટના માત્ર બાંગ્લાદેશની નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજના આસ્થાઓ પર આઘાતજનક ઘટના છે. પ્રદર્શન દરમિયાન હિન્દુ દીકરીઓ પર થતા બલાત્કારને લઈને પણ ભારે રોષ વ્યક્ત થયો હતો. કાર્યકર્તાઓએ બલાત્કારીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશીઓ નવસારી છોડો જેવા નારા લાગ્યા હતા. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા લોકો કારણે આપણા દેશમાં હિન્દુઓ હાનિ પહોંચે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશ સરકાર અને બલાત્કારીઓ સંબોધન કરતા પુતળા દહન કર્યો હતો, જેનો ઉપદેશ હિન્દુઓની સુરક્ષા અને ન્યાય માટે સઘન રજૂઆત કરવામાં આવી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સુરતમાં ડોક્ટરો હડતાલ પર હોવાથી દર્દીઓને સારવાર આપવા માટે પ્રોફેસર અને એચઓડીને ઓપીડીમાં મુકાયા. વિદેશમાં રહી સુરતની શાળામાં કાર્ય કરતા હોવાને લઈ પગાર મેળવનાર 2 શિક્ષકોને ટર્મિનેટ કરાયા. સુરતમાં નકલી ડેટોલ, હાર્પિક, લાઇઝોન સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુને તૈયાર કરતી ફેક્ટરી ઝડપાઈ. અનામતમાં ક્રિમિનલ દાખલ કરાવવાના વિરોધમાં સુરતમાં રેલી યોજી આવેદનપત્ર અપાયું. સુરતમાં LLB એડમિશન માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝાયા. કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી એડમિશનને લઈ હાલાકી. પવિત્ર શ્રાવણ માસમાં શિક્ષા સાથે આધ્યાત્મિક સંસ્કારના હેતુથી બાળકો માટે કાવડ યાત્રા યોજાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.